આણંદ નગરપાલિકામાં આજે સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષે એજન્ડા ફાડી ઉડાડતા સભામાં હોબાળો થયો હતો। આણંદ નગરપાલિકાની સામાન્ય સભા આજે ભાજપ સત્તાધારી જૂથ દ્વારા ગણતરીની મિનિટોમાં આટોપી લેતા વિપક્ષના કાઉન્સિલરોએ હોબાળો કરી એજન્ડા ફાડી પ્રમુખ અને ચીફ ઓફિસર પર ઉડાડતા સભા તોફાની બની। પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને વિપક્ષના કાઉન્સિલરો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો, પરંતુ ત્યારબાદ સત્તાધારી જૂથ સભાખંડ છોડી જતા વિપક્ષના કાઉન્સિલરોએ ચોર હે ના સૂત્રોચ્ચાર કર્યા હતા। જનરલ બોર્ડ તો જે રીતે આપણે પૂરી થાય છે એ રીતે થાય છે, એમાં કોઈ પ્રશ્ન નથી। એમનો 100 પ્રશ્ન છે, એ અમને રજૂઆત કરશે તો અમે અવશ્યપણે સાંભળીશું અને તેનું નિરાકરણ પણ લાવીશું। અમને કોઈ એવા મૌખિક કે લેખિત કામો એમણે આપ્યા નથી, હજુ પણ આપશે તો પણ અમે લેવા તૈયાર છીએ। એકના એક તળાવને 2 વખત કોઈ વિકાસનું કામ કર્યું નથી, જે બાકી પડતી કડી હતી તેનું કામ મંજૂર કરેલું છે। આણંદ નગરપાલિકાનું કોઈ પણ પ્રકારનું લાઇટ બિલ બાકી નથી, તે ફક્ત ને ફક્ત જીયુડીસી દ્વારા ચાલતું એસટીપી જે છે એનું લાઇટ બિલ બાકી છે, જે જીયુડીસી ભરવાનું રહે છે, એ જીયુડીસીને જાણ કરવું પડે। આણંદ નગરપાલિકાના નામે ફક્ત ને ફક્ત ચીફ ઓફિસર શ્રી આણંદ નગરપાલિકાના નામે એનું મીટર લગાવેલ હોય, એટલા માટે આણંદ નગરપાલિકાનું તે બોલી શકે કે આ બિલ બાકી છે, બાકી એ બિલ છે જીયુડીસીનું બાકી। આજની સામાન્ય સભા તમે જોશો કે આણંદ નગરપાલિકા આટલા વર્ષોથી ચાલે છે, તેમાં સામાન્ય સભા 2 મિનિટમાં જ આટોપી લે છે, અને 2 મિનિટ તો સામાન્ય સભા માટે નથી આપતા, પણ રજા રિપોર્ટ અને વંદે માતરમ ગાવા માટે જ આપે છે। આ સભાના હોદ્દેદારો પોતાની બહુમતીના જોરે વિરોધ પક્ષ તથા પોતાના અંગત લોકોને પણ દબાવીને કામ કરી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે જે કોઈનું પણ સાંભળવા રાજી નહીં। આ તમે જોશો કે 86 કામો જે મૂક્યા છે અને સાથે સાથે 3 વધારાના કામો કે જે લોકોએ કદાચ કાઉન્સિલરનો એટલો તો હક છે કે 2-4 દિવસ કે 1 અઠવાડિયા પહેલા આપે, પણ છેક છેલ્લે બોર્ડ મિટિંગની અંદર એ વધારાના કામો મૂકી આપે છે, એટલે છેલ્લે એનો કોઈ કશું ઓબ્જેક્શન થાય જ નહીં। એ રીતના કામો પાસ કરાવી રહ્યા છે બહુમતીના જોડે, કે જેમ કે એ લોકો મિની કાંકરિયા તરીકે જે ગણાવતું લોટિયા ભાગનું તળાવ છે કે જે પહેલાં પણ પૈસા પાસ થઈ ચૂકેલા છે, એમને એવું કહે છે કે અમૂલનું દૂષિત પાણી અમારે ત્યાં આવી ગયું છે, તો અમૂલને નોટિસ આવવાની જગ્યાએ બીજો ખર્ચો નગરપાલિકામાંથી, કે જે આ નગરપાલિકા તમે વાંચ્યો હશે પેપરમાં કે 1,64,00,000 રૂપિયાનું આ લોકોનું વીજ બિલ બાકી છે, તો આ બ્યુટિફિકેશનની જગ્યાએ કદાચ વીજ બિલ ભરી લે તો વધારે સારું રહેશે કદાચ, કારણ કે આણંદની જનતા જો અંધાર પર છવાય એના કરતાં તો બ્યુટિફિકેશનની અમને જરૂર નથી જ। આ કામગીરીને લઈને શું પગલાં ભરશો? આગામી અમે તો વિચારીએ છીએ કે જો દર વખતની જેમ આ સભાને અમે સહન કરવાના મૂડમાં નથી, અમે આને આક્રમક વિરોધ કરીશું, અને અમે સાથી મિત્રોએ નક્કી કર્યું છે કે આ વખતે આની અગેન્સ્ટમાં કે જે 2 મિનિટમાં સભા પૂરી થઈ જાય છે એની અગેન્સ્ટમાં હાઈકોર્ટમાં જઈને અમે પીઆઈ દાખલ કરીશું કે આ બહુમતીના જોરે જે વિરોધ પક્ષને દબાવી રહ્યા છે અને પોતાના સાથીઓને બી તકલીફ આપી રહ્યા છે, તો અમે એની આક્રમક મૂડમાં અમે વિચારીએ છીએ કે બરોડા જે એના મહાનિદેશક છે એમની પણ મુલાકાત કરીશું।